વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી ફરીથી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ. હવે આગળ ઉપર આપણે બોહરના નમૂના સુધી જવાનું છે, બરાબર? તો કેટલાક ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાની છે કે જે બોહરના નમૂનાની સાબિતી માટે કામમાં આવવાની છે. ક્લિયર? તો એમાં સૌપ્રથમ આવે છે આપણી પાસે પરમાણ્વીય વર્ણપટ સમજાવો. ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે, પણ થોડોક ઓછો એમપી ક્વેશ્ચન છે, બરાબર? પણ આની માહિતી ખાસ આપણે લેવી પડશે અને સમજવું પડશે ખરેખર શું કહેવા માંગે છે. ટૂંકા ક્વેશ્ચન આની અંદરથી આવી શકે. તો પરમાણ્વીય વર્ણપટ સમજાવો. તો પરમાણ્વીય વર્ણપટ એટલે શું? તો સૌપ્રથમ આપણે પરમાણ્વીય વર્ણપટની સમજૂતી આપવાના છે. એક વર્ણપટ કોને કહેવાય, બરાબર? તો એની વાત આપણે કરીએ તો પેલું જો, પ્રકાશની ઝડપ તેના માધ્યમ પર આધાર રાખે છે. પ્રકાશની જે ઝડપ છે એ આપણે અચલ લઈએ છીએ, પણ અલ્ટિમેટલી એ માધ્યમ પર આધાર રાખે છે. હવામાં તેની ઊર્જા જે છે, એટલે કે ગતિ ઊર્જા જે છે જુદી હોય છે, અને અવકાશ એટલે કે સ્પેસની અંદર પણ એની જે ગતિ ઊર્જા છે કેવી હોય છે? જુદી હોય છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશ જે છે એ થોડું ધીમું પડે અને સ્પેસની અંદર એ થોડું ઝડપી હોય છે. ક્લિયર? પણ એક વસ્તુ છે મિત્રો પ્રકાશ માટે, જો કે આપણે એનું બહુ કંઈ કામ નથી. પ્રકાશ જે છે, માનો કે તમે અવાજની ગતિ તમને ખ્યાલ છે, બરાબર? તો જો તમે અવાજની ગતિને અહીંયાથી જો તમે બોલો, બરાબર, તો અવાજની ગતિ માનો કે x હોય, બરાબર, તમારી આ બાજુ જવાની ગતિ માનો કે y હોય, બરાબર, તો અવાજની ગતિ કેટલી થશે? x + y થઈ જશે કે નહીં? બરાબર, કારણ કે આ બાજુ તમે પણ મૂવમેન્ટ કરો છો ને પ્લસ તમે બોલ્યા, એટલે અલ્ટિમેટલી y જે છે એટલે કે તમારી પોતાની ગતિ અને અવાજ પોતે પણ ગતિશીલ છે, બરાબર? તે બંનેની ગતિનો સરવાળો થશે કે નહીં? બીજી રીતે કહું, માનો કે તમે y વેગથી ગતિ કરો છો, તમારા હાથમાં એક બોલ છે, બરાબર? એ બોલને તમે થ્રો કરો, કેટલા વેગથી? x વેગથી, બરાબર? તો તમારી ગતિ તો છે જ, પ્લસ x વેગ પણ મળશે, તો અલ્ટિમેટલી એનો ટોટલ વેગ કેટલો થશે? x + y થઈ જશે. સેમ વસ્તુ જો ઉલટી હોય તો x - y થશે, બરાબર? પણ પ્રકાશ માટે એવું થતું નથી. તમે ગમે એટલા વેગથી ગતિ કરતા હોય અને પ્રકાશ જે છે એનો વેગ જે છે એ કેવો જળવાઈ રહે છે? અચળ જળવાઈ રહે છે. એમાં આવી પ્લસ માઇનસ કે બાદબાકી થતી નથી કોઈ એક માધ્યમ માટે. જસ્ટ નોલેજ માટે કહું છું, બાકી બીજું કોઈ આપણે એનું કામ છે નહીં. ક્લિયર? એ પ્રકાશની વિચિત્રતા છે. એટલે પ્રકાશની જે વેલોસિટી છે એ અલ્ટિમેટલી યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે. ક્લિયર? નેક્સ્ટ પણ માધ્યમ પર આધાર રાખે છે. જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે માર્ગમાં વિચલન અનુભવાય છે, જેને આપણે શું કહીએ છીએ? વક્રીભવન કહીએ છીએ. વક્રીભવન મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે હવામાંથી એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમ એટલે કે આ કાચનું માધ્યમ છે, માનો કે એની અંદર જો પ્રવેશે પ્રકાશ, એટલે એ શું કરે? પોતાના માર્ગની અંદર વિચલન અનુભવે. આ વિચલનને કહેવામાં આવે છે વક્રીભવન, રિફ્રેક્શન. ક્લિયર? એને વક્રીભવન કહે છે. હવે આ વક્રીભવન છે એ કોના ઉપર આધાર રાખે? તો પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે. જો તરંગ લંબાઈ ટૂંકી હોય, ટૂંકી તરંગ લંબાઈનો મતલબ આ ટૂંકી તરંગ લંબાઈ કહેવાશે, બરાબર? તો વિચલન વધારે થાય. એટલે જેટલી તરંગ લંબાઈ ઓછી એટલું વિચલન વધારે, અને જેટલી તરંગ લંબાઈ લાંબી તરંગ લંબાઈ, જો આની કમ્પેરિઝનમાં આની સાપેક્ષમાં હું કહું તો આને લાંબી તરંગ લંબાઈ કહેવાય, બરાબર? તો એમ કહેવાય કે વક્રીભવનના અનુસંધાનમાં આનું વક્રીભવન કેવું થશે? વધુ. આનું વક્રીભવન કેવું થશે? ઓછું. ક્લિયર? કે જે તમને કહેવા માંગુ છું, તરંગ લંબાઈ ટૂંકી, વક્રીભવન વધુ; તરંગ લંબાઈ લાંબી, તો વક્રીભવન ઓછું. ક્લિયર? નેક્સ્ટ, માટે જો સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો 7 રંગોની શ્રેણી રચાય છે, જેને વર્ણપટ કહે છે. ક્લિયર? હવે પ્રિઝમમાંથી જો તમે સફેદ પ્રકાશને પસાર કરો, સફેદ પ્રકાશ,
તમને ખ્યાલ છે સફેદ પ્રકાશ, સફેદ એ કોઈ રંગ નથી, એ અલ્ટિમેટલી 7 રંગોનું શું છે? મિશ્રણ છે. તો સફેદ પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ જે છે એને જો તમે પસાર કરો, બરાબર, પ્રિઝમ માંથી, તો પ્રિઝમ શું કરશે? વક્રીભવન કરશે. વક્રીભવનની માત્રા કોના ઉપર આધાર રાખે? તરંગ લંબાઈ ઉપર. તો 7 રંગો પૈકી જેની તરંગ લંબાઈ ટૂંકી હશે વધારે વક્રીભવન એટલે કે વિચલન અનુભવશે, જેની તરંગ લંબાઈ લાંબી હશે ઓછું વક્રીભવન અનુભવશે. એટલે અલ્ટિમેટલી શું થાય છે? તો આ પ્રકારની એક શ્રેણી રચાય છે. આમાં 7 રંગો હશે તેની તરંગ લંબાઈ પ્રમાણે. ઓછું વિચલન, લાંબી તરંગ લંબાઈ અને વધુ વિચલન, ટૂંકી તરંગ લંબાઈ. ક્લિયર? કે જે હમણાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે, બરાબર. તરંગ લંબાઈ લાંબી તો વિચલન કેવું થશે? ઓછું. તો ઉપર લાંબી તરંગ લંબાઈ હશે, નીચે શું હશે? ટૂંકી તરંગ લંબાઈ હશે. અને આ વર્ણપટ પણ આપણને ખબર છે, બરાબર, કે જેને આપણે મેઘધનુષ્ય અને એની અંદર જોઈએ છે. શું હોય છે એની અંદર? 7 રંગો, જાની, વાલી, પીનાર અથવા તો વિબ્ગ્યો, બરાબર. તો જાની, વાલી, પીનારમાં જા ક્યાં હશે? લાલ રંગ છે ને એની તરંગ લંબાઈ લાંબી છે, એનું વિચલન સૌથી ઓછું થાય, એટલે અલ્ટિમેટલી ઉપર છે ને રેડ કલર હશે અને નીચે જે છે એ વાયોલેટ કલર હશે. ક્લિયર? એટલે જાની, વાલી, પીનારા, એવી રીતે. રાફો, રાતો. ક્લિયર? રાતો કલર એટલે લાલ કલર. તો આ રીતે તમારું એક 7 રંગોની જે એક વર્ણપટ, વર્ણપટનો મતલબ એક પ્રકારનો ગ્રાફ થશે કે જેની અંદર પટ્ટાઓ હોય. વર્ણ એટલે પટ્ટાઓ, કલર, ફૂલ, પટ્ટાઓ. વર્ણ એટલે કલર અને પટ્ટ એટલે પટ્ટાઓ. તો કલરફુલ પટ્ટાઓનો એક ગ્રાફ મળે છે, એને શું કહેવામાં આવે છે? વર્ણપટ, બરાબર. તો આવો એક 7 રંગોનો વર્ણપટ મળશે અને આ વર્ણપટ જે છે એને કહેવામાં આવે છે આપણો જે પરમાણ્વીય વર્ણપટ છે તે. ક્લિયર? તો આવી રીતે વર્ણપટ કેવી રીતે મળે ખ્યાલ આવી ગયો. હવે આગળ. હવે આમાં આવું કેમ થાય છે? ઘણી વાર મેં તમને કરી, લાલ રંગ છે એની તરંગ લંબાઈ કેવી છે? લાંબી, માટે એનું વક્રીભવન કેવું થશે? ઓછું. અને જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ કેવી છે? ટૂંકી, તો એનું વક્રીભવન કેવું થશે? વધુ, તો માટે નીચે મળશે. બાકીના જે રંગો છે એ આ બધાની વચ્ચે આવશે. પણ એક વસ્તુ કહી શકું કે નહીં કે વર્ણપટમાં જેમ નીચે જાવ એમ તરંગ લંબાઈ ઘટશે, અથવા વર્ણપટમાં જેમ નીચેથી ઉપર તરફ જાવ એમ તરંગ લંબાઈ વધશે. એમાં વધારો ઘટાડો થતો નથી. એનો મતલબ આ વર્ણપટને શું કહેવામાં આવે છે? સતત વર્ણપટ કહેવામાં આવે છે. આપણે ઊર્જાના ઉત્સર્જન માટે સતત અને અસતત ગ્રાફની ચર્ચા કરી હતી. ફોટો ઇલેક્ટ્રિક અસર, કાળા પદાર્થનું વિકિરણ એની અંદર, બરાબર. તો અલ્ટિમેટલી આ સતત છે. ઉપર જતા જશો એમ તરંગ લંબાઈ લાંબી ને લાંબી બનતી જશે, નીચે જતા જશો એમ તરંગ લંબાઈ ટૂંકી ને ટૂંકી બનતી જશે. એટલે એને સતત વર્ણપટ કહેવામાં આવે. વધતું વિધેય અથવા તો ઘટતું વિધેય છે. નેક્સ્ટ, જ્યારે પરમાણુ પર ઊર્જા, વિકિરણ કે ઉષ્માના સ્વરૂપમાં આપાત કરવામાં આવે, જ્યારે પરમાણુ પર ઊર્જા, વિકિરણ કે પરમાણુ સ્વરૂપ, ઊર્જાના બે સ્વરૂપો મોસ્ટલી આપણી પાસે હોય છે મિત્રો. એક તો વિકિરણ કે જે આપણે જોઈ શકીએ છીએ, પ્રકાશ આવે છે, તે બધું વિકિરણ સ્વરૂપે આવે છે. અને બીજું છે હીટ, ગરમ કરી શકીએ આપણે કોઈ વસ્તુ, બરાબર. તો અલ્ટિમેટલી ઊર્જાના બંને સ્વરૂપો પૈકી કોઈ પણ સ્વરૂપમાં જો તમે ઊર્જા આપાત કરો કોઈ પણ મેટલ ઉપર, ત્યારે શું થાય છે? તો કે તેમાં રહેલા ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરી ઉત્તેજિત સ્તરોમાં જાય છે. મિત્રો આ વસ્તુ એક તમારે સમજવી પડશે. શું કહેવા માંગે છે? હવે હું તમને એમ કહું કે મને કોઈ પાણી આપે, બરાબર. માનો મારી પાસે 50 લીટર પાણી મને કોઈ આપે છે, તો હું એ 50 લીટર પાણીનું શું કરીશ? હાથમાં રાખી દઈશ? તો એમ તો રહેશે નહીં. ખિસ્સામાં ભરી લઈશ? એમ પણ રહેશે નહીં. તો એના માટે મારી પાસે પાત્ર હશે, એ પાત્રની અંદર હું ભરી લઈશ, બરાબર. કે 50 લીટર પાણી, તો 50 લીટરનું પાત્ર મારી પાસે છે, ભરી લઈશ ડોલમાં કે અલ્ટિમેટલી કોઈ પણ પાત્રની અંદર. પણ ઊર્જાનો સંગ્રહ કેવી રીતે કરવો, બરાબર? અલ્ટિમેટલી કોઈ પણ પદાર્થને જ્યારે ઊર્જા આપો, બરાબર, તો એ ઊર્જાનો સંગ્રહ કેવી રીતે કરે છે? એટલે એનું વજન તો વધતું નથી, તમને ખ્યાલ છે. ઊર્જાને કોઈ દળ હોતું નથી, બરાબર. તો કોઈ પણ મેટર છે એને જો ઊર્જા આપો તો એ ઊર્જાનો સંગ્રહ કેવી રીતે થાય છે? કોઈ પણ પદાર્થ, મને 50 લીટર પાણી મળ્યું તો એટલું વજન, 50 લીટરનું જે વજન હશે એટલું વજન મારું વધી ગયું હશે. તો મને ખબર પડી ગઈ મારી પાસે દ્રવ્ય નવું આવ્યું, બરાબર. પણ ઊર્જાના સ્વરૂપમાં તમે જુઓ તો અલ્ટિમેટલી કોઈ પણ પદાર્થ ઊર્જા ગ્રહણ કરીને એનું શું કરે છે, એનો શું વહીવટ કરે છે, આપણને ખ્યાલ નથી. તો એ હું તમને કહેવા માંગુ છું કે કોઈ પણ પદાર્થને તમે ઊર્જા આપો તો અંદર શું ફેરફાર થાય?
બરાબર. ફંડામેન્ટલ લેવલે શું ફેરફાર થાય છે? તો મિત્રો આ કેન્દ્ર છે, બરાબર, કેન્દ્ર, અને આ એની આસપાસ રહેલા શક્તિ સ્તરો. એક, બે, ત્રણ અને ચાર એને શક્તિ સ્તરો કહેવાય. ક્લિયર? હવે કોઈ ઇલેક્ટ્રોન માનો કે બીજા શક્તિ સ્તરની અંદર છે, બરાબર, તો અલ્ટિમેટલી આપણે બીજા શક્તિ સ્તર સુધી દર્શાવે. આપણે ત્રીજા અને ચોથા શક્તિ સ્તરનું કઈ કામ નથી હોતું, પણ હોય તો છે જ, બરાબર. એટલે જ્યારે આ પદાર્થ કે જેનો આ ઇલેક્ટ્રોન મેં દર્શાવેલો છે, એ પદાર્થ જ્યારે ઊર્જા મેળવશે કોઈ પણ સ્વરૂપે ઊર્જા, તો એનો ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોન પાસે ઊર્જા આવશે. ઊર્જા આવશે એટલે ઇલેક્ટ્રોન છે ને એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં જમ્પ કરે. ક્લિયર? એટલે બીજા શક્તિ સ્તરમાંથી ક્યાં આવી જશે? ત્રીજા શક્તિ સ્તરમાં. હવે એવી જ રીતે બીજા શક્તિ સ્તરમાંથી ડાયરેક્ટ ચોથા શક્તિ સ્તરમાં પણ જઈ શકે અને ચોથાના બદલે પાંચમા શક્તિ સ્તરમાં પણ જઈ શકે. હવે ત્રીજામાં જશે, ચોથામાં જશે કે પાંચમામાં જશે, એનો આધાર કોના ઉપર છે? તમે કેટલી ઊર્જા આપો છો એના ઉપર. ક્લિયર? ખબર પડી? બરાબર. ફરીથી કહી દઉં, કોઈ પણ પદાર્થને જ્યારે ઊર્જા આપો ત્યારે સૂક્ષ્મ લેવલે અથવા તો એના ફંડામેન્ટલ લેવલે શું થાય છે? તો કે એનો ઇલેક્ટ્રોન ઉચ્ચ શક્તિ સ્તરમાં જાય છે. કયા શક્તિ સ્તરમાં જશે કોણ નક્કી કરશે? ઊર્જાનું અમાઉન્ટ. જેટલી ઊર્જા વધારે એટલો એ ઉપર જશે. હવે તમને બીજું ફંડામેન્ટલ કહી દઉં, આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે શું થશે? તમે ખૂબ વધારે ઊર્જા આપો, બરાબર, તો શું થાય? ઇલેક્ટ્રોન ઉપર જયા કરશે, પછી એટલો ઉપર જયા કરશે કે જે કેન્દ્રના આકર્ષણ ત્યારે શું થશે? ઉપર જશે, બરાબર, પણ કેન્દ્રના આકર્ષણથી બહાર નહીં જાય. પણ બહુ વધારે ઊર્જા આપો ત્યારે ઇલેક્ટ્રોન આ બધું છોડી, કેન્દ્રનું આકર્ષણ છોડી અને બહાર નીકળી જાય. એને તમે શું કહો છો? કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કરેલું હતું. તો એના માટે કોઈ ઊર્જાનો સ્પેસિફિક જથ્થો જોઈએ, મિનિમમ અમાઉન્ટ ઓછામાં ઓછું જોઈએ, એને આપણે કીધું હતું દેહેલી ઊર્જા. ખબર પડી હવે એ વસ્તુ પણ? ક્લિયર? તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો છે કે ઇલેક્ટ્રોન શું થાય છે? ઊંચા ઉત્તેજિત સ્તરોમાં જાય છે. એટલે ઇલેક્ટ્રોન જો બીજા નંબરના શક્તિ સ્તરમાં હોય તો આ શક્તિ સ્તરને એનું ભૂમિ અવસ્થાનું શક્તિ સ્તર કહેવાય. ભૂમિ અવસ્થા. તો 3, 4, 5, 6, 7 એ બધા શક્તિ સ્તરોને આપણે શું કહીશું? ઉત્તેજિત અવસ્થાના શક્તિ સ્તર. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે? હવે શું થાય છે? ત્યારબાદ તે ભૂમિ અવસ્થામાં પાછો આવે છે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે? સતત ને સતત ઊર્જાનું શોષણ કરશે, ઉપર જશે અને ત્યાંથી પાછો પોતાના મૂળ અવસ્થામાં પાછો આવશે. પાછું ઊર્જાનું શોષણ કરશે, ઉપર જશે, પાછો આવશે. પણ જ્યારે ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરીને ઉપર જાય અને ત્યાર પછી ઉપરથી જ્યારે નીચે આવે ત્યારે ઊંધી પ્રોસેસ થાય. તો અહીંયા શોષણ થશે, તો અહીંયા શું થશે? ઉત્સર્જન થશે. ઊર્જાનું શું થશે? ઉત્સર્જન થશે. ક્લિયર? બરાબર. હવે ટેકનિકલી જો જોઈએ તો જેટલી ઊર્જા એને શોષી હોય એટલી જ ઊર્જા શું કરવો જોઈએ? ઉત્સર્જિત કરવો જોઈએ. માનો કે રેડ કલરનું એને શોષણ કર્યું તો રેડ કલર જ ઉત્સર્જિત થવો જોઈએ ટેકનિકલી. ક્લિયર છે? અને આપણે એવું જ માનીએ છીએ કે ઉત્સર્જન વખતે સેમ અમાઉન્ટ ઓફ ઊર્જા જે છે એ લિબરેટ થાય છે. ક્લિયર? પરંતુ ખરેખર એવું થતું નથી વાસ્તવિક જગતની અંદર. ઘણી વખત કલર બદલાઈ પણ જાય. એનું કારણ શું હશે? એનું કારણ એ છે કે ઉપરથી નીચે તરફ આવે ત્યારે ઊર્જા જે છે એ જો વિકિરણ સ્વરૂપે તમે આપાત કરી છે, વિકિરણ સ્વરૂપે જ જો ઉત્સર્જિત કરે તો તમને સેમ કલર દેખાય. પણ ઇલેક્ટ્રોન અને મેટર જે છે એ શું કરે છે? વિકિરણ સ્વરૂપે પણ ઉત્સર્જિત કરે છે ઊર્જા અને હીટ સ્વરૂપે પણ ઉત્સર્જિત કરી દે, અથવા કોઈ એવા રિજિયનની અંદર ઉત્સર્જિત કરે કે જે આપણને દેખાતા જ ના હોય. દાખલા તરીકે માનો કે શોષણ અને લાલ કલરનું કર્યું પણ ઉત્સર્જિત પ્રકાશ જે છે એ ઇન્ફ્રારેડ કિરણો છે, પારરક્ત કિરણો, તો એ હીટ સ્વરૂપે નીકળી જશે. એ કિરણો તમને દેખાવાના નથી. તમને વિઝિબલ લેન્સ દેખાય એટલે તમને લાગે કે લાલ કલરનું ઉત્સર્જન થયું અને ખરેખર તો જે શોષણ થયું લાલ કલરનું અને ઉત્સર્જન થયું એ બીજા કલરનું થયું. તેનું કારણ જે છે એ બીજા હોય છે. પણ અલ્ટિમેટલી જે ટોટલ ઊર્જાનો જથ્થો છે એ કેવો હોય છે? સેમ. ક્લિયર? ખબર પડી ગયા છે? બરાબર. તો શું થાય છે? ફરીથી કહી દો આખી વસ્તુ. જ્યારે કોઈ પરમાણુ પર એટલે કે દ્રવ્યના કણો પર ઊર્જા આપાત કરવામાં આવે વિકિરણના સ્વરૂપમાં કે હીટના સ્વરૂપમાં,
ત્યારે એ ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. શોષણ કરીને શું કરે છે? શોષણ કરી ઇલેક્ટ્રોન જે છે પોતાના નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય છે અને એ ઊંચા શક્તિ સ્તરમાંથી પાછો નીચા શક્તિ સ્તરમાં પણ આવે છે. હવે તમે એમ કહેશો કે સર ઊર્જા તો આપીએ જ છે, તો ઉપરથી નીચે શા માટે આવે? તો મિત્રો, સાયન્સના ટોપ લેવલના 10 ક્વેશ્ચન પૈકીનો એક ક્વેશ્ચન આ પણ છે કે ઇલેક્ટ્રોન શા માટે નીચે આવે છે? ક્લિયર? કે જેનું હજુ સુધી આપણી પાસે કોઈ અર્થઘટન નથી. બરાબર? એટલે ઇલેક્ટ્રોન જે છે એ સતત શું કરવા માંડશે? આવી રીતે વાઇબ્રેશન કરવા માંડશે. આવી રીતે. બરાબર? કેટલું વાઇબ્રેશન કરશે એ ઊર્જાનું મૂલ્ય ઉપર આધાર રાખે. દાખલા તરીકે ઓછી ઊર્જા તો વાઇબ્રેશન આટલું. બરાબર? વધારે ઊર્જા તો વાઇબ્રેશન વધારે. બરાબર? એટલે આ શું કરશે? સતત ને સતત કૂદકા મારશે અને ક્વોન્ટમ કૂદકા પણ કહેવામાં આવે અલ્ટિમેટલી. પણ ટૂંકમાં ઇલેક્ટ્રોન જે છે એ સતત ઉપરના શક્તિ સ્તરમાં નીચેના શક્તિ સ્તરમાં આવ્યા કરશે, તો અલ્ટિમેટલી ઊર્જાનું શોષણ અને ઊર્જાનું ઉત્સર્જન કર્યા કરશે. તો જ્યારે નીચે આવે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરે છે, જેને ઉત્સર્જિત ઊર્જા કહેવામાં આવે. એ ઊર્જા એ શોષેલી ઊર્જા જેટલી જ હોય છે, બરાબર, એવું માનીને જ આપણે ગણતરી કરીએ છીએ. પણ અલ્ટિમેટલી એ ઘણીવાર બદલાય પણ છે ડ્યુ ટુ હીટ અથવા તો કોઈ બીજા સ્વરૂપમાં ઊર્જાનો લોસ થાય તો. ક્લિયર? આ જે ઊર્જા ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત ઊર્જા કયા સ્વરૂપમાં થતી હોય છે? વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં. આપણે અત્યારે તો એવું જ ધારવાના છીએ અને આખા પાઠ દરમિયાન એ જ વસ્તુ આપણે લખીશું કે અલ્ટિમેટલી જેટલું શોષણ થાય છે એટલું શું થાય છે? ઉત્સર્જન થાય છે. પણ 12th ની અંદર આપણે મેં કીધું એ જે પોઈન્ટ છે એ મગજમાં રાખવાના છીએ. ક્લિયર? આટલું ખ્યાલ આવી ગયો? હવે વર્ણપટ જે છે એ આના ઉપર આધાર રાખે. કાં તો એ શોષણ કરીને વર્ણપટ મળે અથવા તો ઉત્સર્જન થઈને વર્ણપટ મળે. બરાબર? તો વર્ણપટના મુખ્ય બે પ્રકાર છે, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. બરાબર? તમે ઉત્સર્જિત પ્રકાશ માપો તો ઉત્સર્જન વર્ણપટ, તમે શોષિત પ્રકાશ માપો તો શોષણ વર્ણપટ. ક્લિયર? બીજી એક વાત, હજુ એક ત્રીજો પ્રકાર પણ છે. અલ્ટિમેટલી એ ઉત્સર્જન વર્ણપટનો જ પ્રકાર છે, એને કહેવાય છે રેખીય વર્ણપટ. તો ખાસ આપણે એનું કામ છે, બરાબર, કે જે વિશિષ્ટ ત્રીજો પ્રકાર છે, તો એ પ્રકારોની હવે માહિતી મેળવીએ. મિત્રો, હવે જો આ જે વર્ણપટ છે એના પ્રકારોની ચર્ચા જે મેં હમણાં કરી એ જ જો આપણે કરીએ તો સૌપ્રથમ આપણી પાસે પ્રકાર આવે છે ઉત્સર્જન વર્ણપટ. કોઈ પણ પદાર્થ ઊર્જાનું શોષણ કરી ઊર્જાનું ઉત્સર્જન કરે છે તેને અનુરૂપ વર્ણપટને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન વર્ણપટ. હવે આપણે હમણાં જ જોયું કે ઊર્જાનું શોષણ થઈને શું થાય છે, બરાબર? તો એ રીતે ઇલેક્ટ્રોન જે છે ઊંચા શક્તિ સ્તરમાં જશે અને પાછો નીચા શક્તિ સ્તરમાં આવશે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરશે. તો એ ઉત્સર્જિત ઊર્જાનો જો વર્ણપટ લેવામાં આવે, વર્ણપટ કેવી રીતે લઈશું? સિમ્પલ જો કહીએ તો પ્રિઝમ વડે લેવાના છે. પ્રિઝમ વડે આપણે એમાંથી પાસ કરીશું એટલે દરેક તરંગ લંબાઈ અલગ અલગ થઈ જશે અને આપણને વર્ણપટ મળશે. ક્લિયર? તો શું કરવાનું છે? હવે અહીંયા આપણે એવું કરીએ કે અલ્ટિમેટલી મારી પાસે એક પદાર્થ છે ને, એ પદાર્થને શું કરું? ગરમ કરું. ગરમ કરું એટલે શું થશે? એ તરત જ જુદા જુદા પ્રકાશનું અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. કેમ? તો અહીંથી એનર્જી આવી, એનર્જી લઈ ઇલેક્ટ્રોન ઉપર ગયો ને એ ઉપરથી ઇલેક્ટ્રોન પાછો શું આવશે? પોતાના મૂળ શક્તિ સ્તરની અંદર આવશે. તો અહીંયાથી શું થશે? ઉત્સર્જન થશે. આ ઉત્સર્જિત પ્રકાશને તમે પ્રિઝમમાંથી પાસ કરો એટલે તમને પાછું શું મળશે? એક વર્ણપટ મળશે. એ વર્ણપટને આપણે શું કહીશું? ઉત્સર્જિત પ્રકાશનો છે માટે શું કહીશું? ઉત્સર્જન વર્ણપટ. ક્લિયર? ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણી પાસે આવે છે અવશોષણ વર્ણપટ. બરાબર? તો એમાં શું કહેવામાં આવે છે? કોઈ પણ પદાર્થ પરથી વિકિરણો પસાર કરતા તે પદાર્થ કેટલાક વિકિરણોનું શોષણ કરે છે, તેને અવશોષણ વર્ણપટ કહેવામાં આવે. બરાબર? તો હવે એને શું કહીશું? હવે જો, હવે આપણે એને હીટ નથી કરતા. ક્લિયર? હવે શું કરીએ છીએ આપણે? હવે એના ઉપર ચોક્કસ વિકિરણો આપાત કરીએ છીએ. વિકિરણો આપાત કરીએ એટલે દરેક પદાર્થ માટેની એ લાક્ષણિકતા હોય છે કે કોઈ પણ અમુક જે ચોક્કસ તરંગ લંબાઈ છે એનું શું કરે? શોષણ કરે. દરેક માટે એ જુદું જુદું. બરાબર? દરેક પદાર્થ શોષણ તો કરે જ, પણ એ તરંગ લંબાઈ કેવી હોય છે? જુદી જુદી હોય છે. એક પદાર્થ જે છે એ લાલ રંગનું શોષણ કરતો હોય તો બીજો પદાર્થ જુદા રંગનું શોષણ કરતો હોય અથવા તો જુદી તરંગ લંબાઈનું શોષણ કરતો હોય. એ તત્વની લાક્ષણિકતા ઉપર આધાર રાખે અથવા તો સંયોજનની લાક્ષણિકતા ઉપર આધાર રાખે. ક્લિયર? એક વસ્તુ ખ્યાલ આવી ગયો તમને? હવે વિકિરણો જે છે એ શું થશે? આ પદાર્થમાંથી પસાર થશે. આ પદાર્થમાંથી પસાર થશે
એટલે કેટલાક વિકિરણો કે જેને શૂટ કરતા હશે એનું શું કરી લેશે? શોષણ કરી લેશે. તો શોષણ કરી અને આ બાકીના વિકિરણો એ જવા દેશે. આ વિકિરણોને કહેવાય ટ્રાન્સમિટેડ રેઝ, બરાબર? એટલે અમુક જે વિકિરણો છે એમાંથી પાસ થઈ જશે, અમુક વિકિરણોનું શોષણ થઈ જશે. ક્લિયર? તો આમાંથી જે ટ્રાન્સમિટર વિકિરણો છે એને પ્રિઝમમાંથી પસાર કરો અને તમે વર્ણપટ મેળવો, બરાબર? દાખલા તરીકે આમાં સફેદ પ્રકાશને પસાર કર્યો, પદાર્થમાંથી પસાર કરતા ગ્રીન કલરની તરંગ લંબાઈનું એને શોષણ કરી લીધું, બરાબર? તો મારી પાસે જે વર્ણપટ આવ્યો એ વર્ણપટની અંદરથી ગ્રીન કલર ગાયબ હશે. કેમ? તો ગ્રીન કલરનું શું થઈ ગયું છે? શોષણ. ક્લિયર? તો એ ગ્રીન કલરની જગ્યાએ શું દેખાશે? અંધકાર, એટલે કે કાળી પટ્ટી દેખાશે, બરાબર? ગ્રીન કલર નહીં, બાકીના બધા કલર પ્રેઝન્ટ હશે. અથવા તો બે કલરનું શોષણ પણ થઈ શકે. ક્લિયર? તો એ કલર જે શોષાઈ ગયેલો હશે એ તમને નહીં દેખાય. તો આવા વર્ણપટને શું કહેવાય? શોષણ વર્ણપટ કહેવાય. અને શોષણ વર્ણપટમાં શું થાય છે? તો એ નેક્સ્ટ પોઈન્ટની અંદર છે. અવશોષિત વિકિરણની તરંગ લંબાઈ સતત વર્ણપટમાંથી ગાયબ થયેલી જોવા મળે છે. તેના સ્થાને શું હોય છે? કાળી પટ્ટી જોવા મળે છે, જે મેં તમને કીધું એ રીતે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે, બરાબર? વર્ણપટને મિત્રો સ્પેક્ટ્રા કહેવાય. વર્ણપટને શું કહેવાય છે? સ્પેક્ટ્રા. એનો અભ્યાસ એટલે સ્કોપી, તો એને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી, વર્ણપટનો અભ્યાસ. અથવા તો ગુજરાતીમાં જો સ્પેક્ટ્રોસ્કોપીનું ગુજરાતી કરીએ તો વર્ણપટકીય અભ્યાસ, એને શું કહેવામાં આવે છે? આપણે સ્પેક્ટ્રોસ્કોપી. ક્લિયર? તો સ્પેક્ટ્રોસ્કોપીની વ્યાખ્યા પૂછે તો આ બેનો અભ્યાસ એટલે શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપી. ઉત્સર્જન અને અવશોષણ મુખ્ય બે પ્રકાર છે. હવે ત્રીજો અને વિશિષ્ટ પ્રકાર જો જોઈએ આપણે કે જે ઉત્સર્જન વર્ણપટનો એક પ્રકાર છે, તો શું કહે છે? જો રેખા વર્ણપટ અથવા તો રેખીય વર્ણપટ, એની અંદર ઝીણી ઝીણી રેખાઓ જોવા મળે છે. શા માટે, કેવી રીતે, બધું આપણે આગળ જોઈશું. ક્લિયર? તો જોઈએ. કેટલાક વાયુઓના ઉત્સર્જન વર્ણપટનો અભ્યાસ કરતા જણાયું છે કે તેમાં તરંગ લંબાઈઓ સતત હોતી નથી. તો કેટલાક વાયુઓનો ઉત્સર્જન વર્ણપટ કેવી રીતે લેવામાં આવે છે એની ચર્ચા કરી, બરાબર? તો એનો જો અભ્યાસ કરવામાં આવે તો આપણને ખબર પડે ખરેખર તો તરંગ લંબાઈઓ સતત હોવી જોઈએ, પણ એ સતત હોતી નથી. સતતમાં શું હોય મેં તમને કહી દીધું છે. ક્લિયર? સતત નથી હોતી, પણ એના સ્થાને શું હોય છે? તો કે કેટલાક સ્થાનોએ વિશિષ્ટ તરંગ લંબાઈઓ અને કેટલાક સ્થાનોએ કાળી પટ્ટી જોવા મળે છે. એટલે ખરેખર સતત તરંગ લંબાઈ હોવી જોઈએ, એની બદલે કેટલાક સ્થાનો ઉપર વિશિષ્ટ તરંગ લંબાઈ હાજર હોય છે કે જે ત્યાં હોવી જોઈએ નહીં. અને કેટલાક સ્થાનોએ કાળી પટ્ટી, જે ખરેખર અવશોષણ વર્ણપટમાં મળવી જોઈએ એવી કાળી પટ્ટીઓ પણ જોવા મળે છે, બરાબર? તો આવા વર્ણપટને શું કહેવાય? રેખીય વર્ણપટ કહેવામાં આવે. રેખા વર્ણપટ તત્વની ઇલેક્ટ્રોન રચના સમજવા માટે જે છે એ ઘણો અગત્યનો છે, બરાબર? તો આપણે ઇલેક્ટ્રોન રચનાને સમજવા માટે એ ખાસ અગત્યનો છે. તો એ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે આપણે સમજી શકીએ, ઇલેક્ટ્રોન કયા શક્તિ સ્તરમાં ગતિ કરે છે કેવી રીતે ખબર પડે, એના સૂત્રો આપણે આગળ ઉપર આવે છે. હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટનો અભ્યાસ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે કેવી રીતે વર્ણપટ ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની માહિતી મેળવી શકીએ. નેક્સ્ટ. દરેક તત્વનો રેખા વર્ણપટ લાક્ષણિક હોય છે, એટલે કે અલગ. લાક્ષણિકનો મતલબ શું થાય છે મિત્રો? અલગ હોય છે, બરાબર? ઘણી જગ્યાએ એમ કે લાક્ષણિક તરંગ લંબાઈ જોવા મળે, એનો મતલબ અલગ તરંગ લંબાઈ કે જે બીજા તત્વો માટે હોતી નથી, બરાબર? જેમ કે હું એમ કહીશું કે મારું જે ડીએનએ છે એ લાક્ષણિક છે. કેમ? મારું ડીએનએ મારામાં જ છે, મારા જેવું ડીએનએ વર્લ્ડમાં ક્યાંય હોતું નથી, એનો મતલબ અલગ, બરાબર? લાક્ષણિક ડીએનએ કહેવાય. એમ અહીંયા તત્વનો જે રેખા વર્ણપટ છે લાક્ષણિક હોય છે, એટલે એક તત્વનો જે રેખા વર્ણપટ છે બીજા કોઈ તત્વ સાથે મેચ થતો નથી, એમ કહેવા માંગે છે. ક્લિયર? માટે તેની મદદથી તત્વોને ઓળખી શકાય છે. સિમ્પલ. તમે એમ પણ કહી શકો મારી ફિંગરપ્રિન્ટ જે છે એ લાક્ષણિક છે. મારી જેવી ફિંગરપ્રિન્ટ કોઈની નહીં હોય, તો ફિંગરપ્રિન્ટની લાક્ષણિકતા મને ઓળખવા માટે કામમાં આવશે કે નહીં, બરાબર? કોઈ જગ્યાએ મારા ફિંગરપ્રિન્ટ ઉપરથી કોઈ મને ઓળખી શકે કે નહીં? ક્લિયર? તો એનો મતલબ કે આ એક પ્રકારનું ફિંગરપ્રિન્ટ છે, પણ કોનું? તત્વનું ફિંગરપ્રિન્ટ છે. એની મદદથી આપણે તત્વોને ઓળખી શકીએ છીએ. આ વર્ણપટ ઉપરથી તત્વોને શોધવાની શરૂઆત સૌપ્રથમ રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી, બરાબર? તો આ વસ્તુ પણ છે યાદ રાખજો, બરાબર? હવે એવા કેટલાક તત્વો છે જેની શોધ સ્પેક્ટ્રોસ્કોપીને જ આધારિત છે, બરાબર? તો કોણ કોણ છે?
RbCS Cl બરાબર, In Ga Sc બરાબર, રૂબિડિયમ, સીઝિયમ, હેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ બરાબર. આ તત્વોની શોધ જે છે એ સ્પેક્ટ્રોસ્કોપીને જ આધારિત છે અથવા તો આભારી છે. ક્લિયર? બીજું ખાસ અગત્યનું, સૂર્યમાં હિલિયમ તત્વની શોધ પણ સ્પેક્ટ્રોસ્કોપીને આધારિત છે. આપણને ખબર છે સૂર્યની અંદર હિલિયમ તત્વ છે, ત્યાં ફ્યુઝનની પ્રક્રિયા થાય છે, હાઇડ્રોજનનું ફ્યુઝન થઈને શું બને છે? હિલિયમ બને છે. તો ત્યાં હિલિયમ છે એની શોધ કેવી રીતે થઈ? તો ત્યાં કોઈ સેમ્પલ લેવા તો જઈ શકે એમ છે નહીં બરાબર. તો એની શોધ જે છે કોને આભારી છે? સ્પેક્ટ્રોસ્કોપીને. એટલે સૂર્યમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો જે છે એનો અભ્યાસ જ્યારે કરીએ ત્યારે આપણને ખબર પડે કે કયા તત્વો હાજર છે અને કયા તત્વો હાજર છે ને એનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એ પણ આપણે શોધી શકીએ. તો તમે જોયું હશે મિત્રો, ઘણી બધી વાર ડિસ્કવરી ઉપર અથવા તો કોઈ પણ એવી ચેનલ ઉપર તમે જુઓ તો કે ભાઈ કોઈ ગ્રહ છે, એ ગ્રહ ઉપર ઓક્સિજનનું સારું એવું પ્રમાણ છે બરાબર. પર્સન્ટેજ પણ આપી દે કે ભાઈ ત્યાં 30% કે 40% જેટલો ઓક્સિજન છે. તમને એમ પણ કહી દે કે ભાઈ માનો કે શુક્ર ગ્રહ છે તો શુક્ર ગ્રહ ઉપર 98% કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર. તો આવી રીતે કેવી રીતે ખબર પડે? ત્યાં તો કોઈ જઈને સેમ્પલ તો લેવા ગયેલું નથી બરાબર. અત્યાર સુધી માણસ જે છે ખાલી એક જ ગ્રહ ઉપર ગયો છે અને એ ઉપગ્રહ છે બરાબર, અલ્ટિમેટલી આપણો ચંદ્ર બરાબર. તો ત્યાં જ ગયેલો છે, બીજે ક્યાંય તો ગયેલો નથી. તો છતાં પણ આપણી સૌરમાળામાંથી બહાર રહેલા ગ્રહો વિશે પણ આટલી બધી માહિતી કેવી રીતે મળી જાય? તેનું કારણ છે આ સ્પેક્ટ્રોસ્કોપી મિત્રો. એટલે આ જેટલો સરળ ટોપિક લાગે છે એટલો જ ઉપયોગી છે, ખાસ કરીને યુનિવર્સ અને સ્પેસની અંદર જે રિસર્ચ થાય છે એ પ્યોરલી બેઝડ હોય છે વર્ણપટ ઉપર બરાબર. અને એટલો બધો અભ્યાસ જે છે એ સ્ટ્રોંગ હોય છે અથવા તો એટલો બધો એક્યુરેટ હોય છે કે ઘણી વખત દાખલા તરીકે તમને હમણાં ખ્યાલ હશે કે આપણે બ્લેક હોલનું જે પિક્ચર છે એ હમણાં મળ્યું બરાબર. પરંતુ આઈન્સ્ટાઈને ઘણા વર્ષો પહેલા બ્લેક હોલ કેવો હશે એના અનુમાનો કરી બતાવ્યા હતા બરાબર. તો એ અલ્ટિમેટલી અનુમાનો જે છે એ બંધબેસતા જ એવા, એક્યુરસી કેટલી તમે જુઓ બરાબર. ત્યારે એવા સાધનો પણ અવેલેબલ નહોતા. તો આ બધી ગણતરીઓ જે છે એના ઉપરથી અનુમાનો કરવામાં આવે અને એ અનુમાનો લગભગ મોટા ભાગે વાસ્તવિકતા સાથે બંધબેસતા આવતા હોય છે બરાબર. તો સ્પેસનું જે રિસર્ચ છે એ પ્યોરલી બેઝડ હોય છે વર્ણપટો ઉપર. કેટલા પ્રમાણમાં કઈ ખનિજ છે, કયો વાયુ છે, સમુદ્ર છે તો સમુદ્રની અંદર કયા કયા પદાર્થો હોઈ શકે, બધી વસ્તુ પૃથ્વી ઉપર બેઠા બેઠા તમે હજારો લાખો પ્રકાશ વર્ષ દૂર રહેલા કોઈ પિંડ અથવા તો કોઈ ગ્રહ ઉપરની માહિતી પણ તમે લઈ શકો. ક્લિયર? તો ખાસ અગત્યનો અભ્યાસ છે બરાબર. હવે આના પછી આપણે વર્ણપટ માટેનો એક પ્રયોગ જોઈશું, હાઇડ્રોજનનો વર્ણપટ ને એનો અભ્યાસ જે છે આપણે કરીશું. ક્લિયર?